હેલો મિત્રો, નમસ્કાર. કુવૈતમાં એક જ ગુજરાતી પરિવારના 10 લોકો ફસાયા છે અને તેના પરિવારજનો ગુજરાતના એક જ ગામડામાંથી એક જ પરિવારમાંથી આવે છે, જે હાલ સોધારા આંસુડે છે એ રડી રહ્યા છે. સરકારને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમારા જે પરિવારજનો છે, કોઈ બહેનનો ભાઈ છે ત્યાં ફસાયો છે, કોઈનો એકનો એક દીકરો છે જે કુવૈતમાં ફસાયો છે. તો ગુજરાતી સાથે શું ઘટના બની છે, ક્યાં આ ગુજરાતી છે એ ફસાયા છે? અગાઉ કુવૈતમાં અગ્નિકાંડ થયો હતો, જેમાં 40થી 42 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ હાલ ગુજરાતના 10 લોકો છે એ કુવૈતમાં ફસાયા છે. છેલ્લા 5 થી 6 દિવસથી કોઈ પત્તો નથી, કોઈ કોન્ટેક્ટ થઈ રહ્યો નથી. અને આ જે 10 લોકો છે તેમાંથી મોટાભાગના લોકો કંઈક ને કંઈક બીમારીથી પીડાઈ રહ્યા છે. તો કુવૈતમાં આ પરિવાર સાથે શું બન્યું છે, હાલ આ પરિવાર ક્યાં છે અને ગુજરાતમાં આ પરિવાર ક્યાં વતનમાંથી આવે છે, આ દરેક વાતની વિગતે ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ઘટના કંઈક એવી છે, 12 જૂને કુવૈતમાં અગ્નિકાંડ થયો હતો, જેમાં એક 6 માળની બિલ્ડિંગમાં છે એ આગ લાગી, જેમાં મોટા ભાગના ભારતીય લોકોના અવસાન થાય છે. 40થી 42નો આંકડો બતાવી રહ્યા છે. હવે એ ઘટનાના કારણે આ કુવૈત છે તેમાં 120 દેશના લોકો છે રોજગારી માટે, મજૂરી માટે છે એ રહ્યા છે અને રહે છે, જેમાં ભારતના લોકોનો આંકડો ખૂબ વધારે છે. તો આજે અગ્નિકાંડ થયો, જેના કારણે કુવૈતની સરકાર છે એક્શન મોડમાં આવે છે. કુવૈતની પોલીસ જે કુવૈતમાં ગેરકાયદેસર રીતે રહે છે તે લોકોને જેલમાં નાખી રહી છે. તો એ જ રીતે ગુજરાતના એક જ પરિવારના 10 લોકો કુવૈત સરકાર અને કુવૈત પોલીસે અટકાયત કરી છે. આ દરેક લોકો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દ્રઢવાવ ગામના છે. અને આ દરેક 10 લોકો છે એ મૂઢ પટેલ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ વિસ્તારોમાંથી મોટા ભાગના લોકો છે એ વિદેશમાં છે. કોઈ ગેરકાયદેસર છે, કોઈ કાયદેસર છે. એમાં અમેરિકામાં પણ મોટા ભાગના ગુજરાતીઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છે, જેના પર અગાઉ આપણે ચર્ચા કરી છે, જેના વિડીયો તમે જોઈ શકો છો મારી ચેનલમાં, કે ગુજરાતી શા માટે અનલીગલી અમેરિકા જઈ રહ્યા છે, કઈ રીતે જઈ રહ્યા છે. પરંતુ મુદ્દાની વાત કરવી છે, આ પરિવારના જે 10 લોકોની અટકાયત થઈ છે એ પરિવાર છેલ્લા 10 વર્ષથી કુવૈતમાં રહે છે, પોતાનો રોજગાર કરે છે, કામ ધંધો કરે છે. પરંતુ હાલ કુવૈત પોલીસે તેની અટકાયત કરી છે. જે આ અગ્નિકાંડ થયો છે, કુવૈતની છબી ન ખવડાય એ માટેની સરકાર એક્શન મોડમાં છે, જેની પકડમાં આ ગુજરાતી એક જ પરિવારના 10 લોકો છે એ આવ્યા છે. હવે આ પરિવારના જે બી સગા સંબંધીઓ અને પરિવારજનો જે ગુજરાતમાં રહે છે તેના વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરી રહ્યા છે. કોઈનો ભાઈ છે, કોઈનો એકનો એક દીકરો છે, કોઈના પિતા છે, જેને ભારત સરકાર છે ગુજરાત પરત લાવે એવી રિક્વેસ્ટ છે એ કરતા વિડીયો સામે આવ્યા છે. અને સાબરકાંઠાના જે સાંસદ છે શોભનાબેન બારૈયાને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે અમારા પરિવારજનોને સહી સલામત ભારત પરત લાવવામાં આવે. જેમાં હાલ જે સમાચાર મળી રહ્યા છે, આ 10 વ્યક્તિમાંથી અલ્પેશ રમણભાઈ પટેલ છે, એની સાથે બીજા 2 વ્યક્તિઓ તે જ ગામના, એટલે ટોટલ 3 વ્યક્તિ છે એ પોતાના વતન છે એ પરત ફર્યા છે, જે સમાચાર મળી રહ્યા છે. પરંતુ 7 લોકો હજી ફસાયેલા છે. હવે પોલીસ કસ્ટડીમાં છે કે પછી પોલીસે કોઈ હોલમાં રાખ્યા છે, શું પ્રોસેસ થઈ રહી છે તેના પરિવારજનો છે એ અજાણ છે. અને જે આ 3 લોકો આવ્યા છે તે એવા આક્ષેપ પણ લગાવે છે કે અમારા મોબાઈલ પણ એ પોલીસ દ્વારા છે એ લઈ લેવામાં આવ્યા છે. હવે ભારત સરકાર છે ઝડપથી જો એ કાર્યવાહી કરીને બીજા 7 લોકો છે તેને બી બસાવીને ભારત પરત લાવે છે, અને બાદમાં જે એની સાથે બન્યું છે તે વસ્તુ એ લોકો જ જણાવી શકશે. પરંતુ હાલ જે પ્રાથમિક તારણ છે અગ્નિકાંડ છે, બાદમાં
કુવૈત સરકાર છે એક્શન મોડમાં આવી અને પોલીસ છે ગેરકાયદેસર રીતે જે લોકો રહે છે તેના પર કડક વલણ દાખવી રહી છે અને કુવૈતની કુલ વસ્તીના 22% લોકો ભારતીય છે. શા માટે એટલા બધા ભારતીયો છે કુવૈતમાં જઈ રહ્યા છે? અને કુવૈતમાં સૌથી વધારે શ્રમિકો મજૂરો જે ભારતીયો છે, કુવૈતની 48 લાખની વસ્તી છે, જેમાં 10 લાખ જેટલા છે એ ભારતીયો છે જે મજૂરી કરી રહ્યા છે. એટલે કે 20 થી 22% કુવૈતની કુલ સંખ્યા છે, વસ્તી છે, તેના 20 થી 22% ભારતીયો છે. બાદમાં બાંગ્લાદેશી, નેપાળી, પાકિસ્તાનીઓ પણ છે. ટોટલ 120 દેશના લોકો ત્યાં મજૂરી કે રોજગારી માટે છે એ ગયા છે. અને માત્ર મજૂરો જ નહીં, કુવૈતમાં 1000થી વધારે ભારતીય ડૉક્ટરો પણ છે, 500થી વધારે ડેન્ટિસ્ટ પણ છે અને 24000થી વધારે નર્સો પણ ભારતીય જે કુવૈતમાં છે એ કાર્ય કરી રહી છે. કદાચ ભારતીય લોકોને ભારતમાં જે મજૂરી કરે છે એના કરતાં વધારે પૈસા ત્યાં મળે છે અને વિદેશમાં ભારતીયો એ માટે જ જઈ રહ્યા છે. યુએસએમાં જાય છે, 1 કરોડ રૂપિયા છે એ એજન્ટોને ખવડાવીને જતા હોય છે, કેમ કે ડોલર કમાવા છે. તો આ જ રીતે ભારતીયોને જે મજૂરી ત્યાં કરવા જાય છે તેને કેડી કમાવા છે. કુવૈત જે દિરાન છે, જે ભારતીય રૂપિયામાં 1 કેડી બરાબર 273 કે 250 કે 273ની આસપાસ છે. ત્યાં જે ભારતીયો છે તેના પગારો 100 થી 125 કેડીથી લઈને 300 કેડી અને 1000 કે 1100 કેડી સુધીના પગારદારો ભારતીય લોકો ત્યાં રહે છે. એટલે કે જે લોકોને ત્યાં 1100 કેડી મળી રહ્યા છે એને ગુણ્યા તમે 273 કે 276 કરી નાખો તો ભારતીય રૂપિયામાં તમને એ આંકડો મળી જાય. અને ત્યાં જે લોકો મજૂરી કરી રહ્યા છે તેને સેફટી પણ આપી રહ્યા છે. વર્ષે 30 દિવસની રજાઓ પણ મળી રહી છે. ઇમરજન્સી તમારા કાર્ય પર તમે હો અને તમારે હોસ્પિટલ દાખલ થવાનું થાય તો તેની સરકાર તેને સારવાર પણ ફ્રીમાં કંઈક આપી રહી છે, અમુક લિમિટેડ ખર્ચ સુધી. એટલે કે જે ભારતમાં મજૂરોને અધિકારો મળી રહ્યા છે એના કરતાં સારા અધિકારો ત્યાં મળી રહ્યા છે. કદાચ એ લોકોને ભારતમાં છે મજૂરો સાથે શોષણ થતું હોય એવું લાગતું હોય ને પગાર પણ જેવો મળવો જોઈએ એવો ન મળતો હોય, એના કારણે આ 10 લાખ ભારતીયો કુવૈતમાં હાલ મજૂરી કરી રહ્યા છે. તો આ હતી કુવૈતની પ્રાથમિક માહિતી. અને જે બી ગુજરાતી સાથે બન્યું છે જેમાં હજુ પણ 7 લોકો ફસાયા છે, સરકારને રિક્વેસ્ટ છે કે ઝડપથી એ ગુજરાતીઓ પોતાના વતન આવે અને જે બી માતા હોય કે એની બહેન હોય જેના લાડકવાયા દીકરાઓ છે કુવૈત કમાવા માટે ગયા છે તેને પોતાનો દીકરો, કોઈને પોતાનો ભાઈ, અને ઘણા લોકો છે કંઈક ડાયાબિટીસથી લઈને ઘણા બધા રોગોથી પીડાઈ રહ્યા છે તો એ લોકોને પણ ખૂબ ત્યાં પરેશાની થઈ રહી છે એવું તેના પરિવારજનો છે એ કહી રહ્યા છે. તો એ દરેક લોકોને ભારત પરત લાવવામાં આવે જેથી કરીને આ પરિવારમાં ફરીથી એક વખત ખુશહાલી આવી શકે. અને શા માટે ભારતીયો દિવસે ને દિવસે દર વર્ષે સંખ્યાઓ વધી રહી છે કે કુવૈતમાં જઈ રહ્યા છે, તો એના પર આપણે અલગથી વિડીયો બનાવીશું. તમે લોકો કમેન્ટ કરશો તો કે શા માટે કુવૈતમાં ભારતીયો છે એ સૌથી વધારે મજૂરી કરવા માટે, પાછી સારી નોકરી નહીં, સારું લેવલની નોકરી નહીં, મજૂરી કરવી તો ભારતમાં નહીં, અહીંયા કુવૈતમાં કરવી તો ખૂબ સારા પૈસા મળે છે અને અધિકારો પણ ખૂબ સારા મળે છે. જેનો ડિટેલ વિડીયો તમારે જોવો છે, મેં તમને પ્રાથમિક માહિતી આપી છે અને ખૂબ સારી વાત અને જાણવા લાયક કુવૈત દેશની છે. અને એ દેશમાં શા માટે 120 દેશના લોકોને મજૂરો ત્યાં છે, કંઈક તો એ દેશની ખાસિયત હશે. પરંતુ હાલ આ ગુજરાતીઓ જે ફસાયા તેને ઝડપથી સરકાર છે ભારત પરત લાવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એ સહી સલામત પોતાના ઘરે પહોંચી જાય. તો બસ આજના વિડીયોમાં આ જ હતું કે જે ગુજરાતીઓ છે એ કુવૈતમાં ફસાયા છે. જે 10 ફસાયા હતા, 3 છે પોતાના વતન પરત ફર્યા છે, પરંતુ જે 7 ફસાયા છે. તો જે બી લોકો વિદેશમાં જઈ રહ્યા છે પોતાની સુરક્ષા, સેફટીનું ધ્યાન રાખે અને અનલીગલી ન જવું. અનલીગલી જવામાંથી તમને ડિપોર્ટ કરી દેશે અથવા ત્યાં તમારે સજા ભોગવવી પડશે. પરંતુ છતાં લોકો છે એ રિસ્ક લઈ રહ્યા છે. એમાં પંજાબી બી છે, હરિયાણી બી છે અને ગુજરાતી બી છે. મોટી સંખ્યામાં અમેરિકામાં અનલીગલી ગુજરાતીઓ, પંજાબીઓ છે એ ઘણા બધા જઈ રહ્યા છે, ડોંકી કરી રહ્યા છે.
એનો બી વિડીયો આપણે બનાવ્યો છે, જે હું તમને આ વિડીયોની પાછળ મૂકી દઉં છું. તો સારું, ચાલો મિત્રો, અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.